કચ્છ જિલ્લામાં બહોળો અનુયાયી વર્ગ ધરાવતા સ્વામિનારાયણ મંદિરો દ્વારા માત્ર ધર્મના જ કાર્યો થાય છે તેવું નથી, પણ તેની સાથોસાથ સમાજને ઉપયોગી બને તેવા અન્ય અનેક આયામો પણ ચલાવાઈ રહ્યા છે। ત્યારે ભુજમાં 50 વર્ષ પહેલા સ્થાપવામાં આવેલ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ભુજ ખાતે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ભુજ તથા તેની આસપાસના વિસ્તારમાં આવેલા શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં લેવા પટેલ સમાજના અગ્રણી તથા સ્વામિનારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી કે હિરાણી, સ્વામિનારાયણ હાઈસ્કૂલના પ્રમુખ ભરતભાઈ મહેતા, મંત્રી વિનોદભાઈ શિયાણી, ઉપપ્રમુખ જનકભાઈ ભટ્ટ, અન્ય ટ્રસ્ટીગણો સાથે શાળાના આચાર્ય શ્રી સુથારની સાથે સમાજના આગેવાનો ઉપરાંત સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી હરિવલ્લભદાસજી, માધવ પ્રિયદાસજી, અક્ષર મુક્તદાસજી, દિવ્ય સ્વરૂપદાસજી, ઉત્તમ ચરણદાસજી સહિતના સંતગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથોસાથ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વાલીઓ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ સ્પર્ધામાં દરેક સ્પર્ધકોને 5 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતે પસંદ કરેલા વિષય પર વક્તવ્ય આપવાનું હતું। વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। વિદ્યાલયનું સંચાલન કરી રહેલા શ્રી સ્વામિનારાયણ કેળવણી મંડળના મંત્રી શ્રી વિનોદ મૂળજી શિયાણી તથા શાળાના આચાર્ય શ્રી સુથારે આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું શ્રી સ્વામિનારાયણ કેળવણી મંડળનો મંત્રી છું અને શ્રી સ્વામિનારાયણ કેળવણી મંડળ અંડર શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયની 3 શાખાઓ અત્યારે ચાલે છે, જેની અંદર માધ્યમિક શાળા 9 થી કરી અને 12મા ધોરણ સુધી અને સાયન્સ વિભાગ 11-12 અને આ વર્ષથી સુવર્ણ જયંતિ વર્ષના ઉપલક્ષની અંદર ધોરણ 6 થી એટલે ઉચ્ચ પ્રાથમિક વિભાગ પણ આપણે અહીંયા ચાલુ કરેલ છે અને ભવિષ્યની અંદર આ સુવર્ણ જયંતિને કાયમના માટે યાદગીર રહે એવા અમારા કાયમના માટે એવા પ્રયત્નો અને વિકાસના કાર્યો ચાલુ રાખશું। અમારા આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉપલક્ષની અંદર અત્યારે આજે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે। આથી અગાઉ મેગા ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરેલું હતું। હવે ભવિષ્યની અંદર નજીકમાં એટલે સોમવારે અમારે અહીં એકપાત્રીય અભિનય એ પણ ભુજની અને આજુબાજુની સ્કૂલોની પણ આંતરિક સ્કૂલ સ્પર્ધા રહેશે। 11-10ની અંદર એક ભજન સ્પર્ધાનું આયોજન રાખેલ છે, આની અંદર પણ બધી સ્કૂલો ભાગ લેશે અને આ ઉત્સવ ને આ સુવર્ણ જયંતિ વર્ષ આમ જનતા માટે યાદગાર રહે એના માટે એક મેડિકલ કેમ્પનું પણ અમને ભવિષ્યમાં આયોજન કરવાની જઈ રહ્યા છીએ અને 50 વર્ષ સુધી આ સ્કૂલની અંદર લગભગ 20 થી 25,000 વિદ્યાર્થીઓ ભણી ગયા છે, તો આ વિદ્યાર્થીઓનું મહા દિવાળી સંમેલન પણ અમે 27/10/2014ના અત્રે આ સ્કૂલની અંદર રાખવાના છીએ। તો અત્રેથી હું એક શાળા સંસ્થાના મંત્રી તરીકે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અત્રેથી હું આમંત્રણ આપું છું કે આ 27/10/2014ના મા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું દિવાળી સંમેલનમાં સૌ કોઈ આપ હાજર રહો અને આપણો જે આ સ્કૂલનો સુવર્ણ જયંતિ મહોત્સવ આપણા સૌના દિલની અંદર યાદગાર રહે અને આ સંસ્થાનું એક યાદગીરી થઈ જાય એવા હેતુસર સૌ કોઈ વિદ્યાર્થીઓને હું અત્રેથી આમંત્રણ પાઠવું છું। અમારી સ્કૂલના સ્થાપનાને 50 વર્ષની સુવર્ણ જયંતિ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ભુજ શહેર અને એની આજુબાજુના વિસ્તારની જે શાળાઓ આવેલી છે એ તમામ સ્કૂલોને અમારા સુવર્ણ જયંતિ મહોત્સવનો લાભ મળે એ હેતુથી આજે અમે એક આંતરશાલેય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે, જેમાં 18 જેટલી સ્કૂલોએ ભાગ લીધેલો છે। 18 સ્કૂલના 18 વિદ્યાર્થી, એક વિદ્યાર્થી શાળા દીઠ 18 વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે। આજની વક્તૃત્વ સ્પર્ધા છે એ ખાસ કરીને આપણા જે વર્તમાન જે સમસ્યાઓ છે એને લગતા જ વિષયો આપવામાં આવ્યા છે અને જેના પરિણામે આજે સ્ત્રી સશક્તિકરણ અને ભ્રષ્ટાચાર એવા સાંપ્રત જે સમસ્યાઓ છે એવા વિષયોને લીધે વિદ્યાર્થીઓમાં ચોક્કસ જાગૃતિ આવશે। આના કારણે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે યોજાયેલા આજની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા આવનાર વિદ્યાર્થીને કોઈ મુશ્કેલી ન પડે તે માટે શાળા પરિવાર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે સ્પર્ધકોનો ઉત્સાહ બેવડાયો હતો અને સ્પર્ધકોએ પોતે પસંદ કરેલા વિવિધ વિષયો પર સુંદર વક્તવ્ય આપ્યું હતું। આ સ્પર્ધામાં ભાગ લેનાર માધાપરની MSV હાઈસ્કૂલની વિદ્યાર્થીનીએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે MSV હાઈસ્કૂલમાંથી આવી છીએ અને
અહીંયા સ્વામિનારાયણ સ્કૂલના સ્વર્ણ જયંતિ મહોત્સવના 50 વર્ષ નિમિત્તે અહીં કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. હું MSV હાઈસ્કૂલ માધાપરમાંથી આવું છું. ધોરણ 12 માં અભ્યાસ કરું છું. આજે અહીંયા ભુજ સ્વામિનારાયણ વિદ્યાલયમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્કૂલને આજ 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના માટે તેઓ સ્વર્ણ જયંતિ ઉજવી રહ્યા છે, જેમાં આજે વક્તૃત્વનું આયોજન કરવામાં આવ્યું હતું. મેં એ વક્તૃત્વમાં પાઠ લીધો હતો અને આજના સમાજમાં નારીની સુવેદના છે એના પર વક્તવ્ય આપ્યું હતું. આ સ્કૂલના આયોજન બહુ જ સારા છે. અનેક સ્કૂલો આમાં પાઠ લીધો છે. આ બોયઝની બોર્ડિંગ સ્કૂલ છે, જેમાં અહીંયા સંતો પણ આવ્યા છે ભુજ સ્વામિનારાયણ મંદિરના. તેઓ આ સ્કૂલનું સંચાલન કરે છે. સ્કૂલનો દેખાવ, સ્કૂલનું આયોજન દરેક બહુ જ વ્યવસ્થિત છે. તેની અહીંયા જે રચના કરવામાં આવી છે એ બહુ જ અનેરી છે. અને એમનો સ્ટેજ, અહીંયા જે લોકો મહેમાન તરીકે આવ્યા છે પણ બહુ જ સારા છે. શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયની સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે અત્યાર સુધીમાં મેગા ક્વિઝ સ્પર્ધા જેવા અનેક આયોજનો થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં સંગીત અને એકપાત્રીય અભિનય જેવી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે. તથા આગામી 29, 30 અને 31 ડિસેમ્બરના દિવસે વિદ્યાલયના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય અતિભવ્ય ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. અને આ મહોત્સવમાં પૂજ્ય આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમોની રૂપરેખા આપતા શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત પૂજ્ય શાસ્ત્રી ઉત્તમ ચરણદાસજીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયનો આ વર્ષ એટલે સુવર્ણ જયંતિ મહોત્સવનો સમય છે. ત્યારે ભુજ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના આ સુવર્ણ જયંતિ એટલે કે 50 વર્ષની પૂર્ણની સુવર્ણ જયંતિના પ્રસંગે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય દ્વારા અનેકવિધ સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યા છે. જેમ કે થોડા દિવસો પહેલાં જ એક મેગા ક્વિઝ કોન્ટેસ્ટનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. એ જ રીતે આજના દિવસે તમામ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય દ્વારા આમંત્રિત સ્કૂલોને જ્યારે વિષય ઉપર સુંદર મજાનું વક્તૃત્વ સ્પર્ધામાં આમંત્રિત કર્યા, ત્યારે હર્ષભેર શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના આ આમંત્રણને સ્વીકારી અને અનેક સ્કૂલોએ ભાગ લીધો છે. એની અંદર વિદ્યાર્થીઓ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા વિષય ઉપર 5 મિનિટ બોલવા માટેનો જે સમય, એના ઉપર વિદ્યાર્થીઓએ સરસ પોતાના વિષયોનું આલંકન કરી અને પોતાની વાકછટા દ્વારા તમામ વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આગામી દિવસો એટલે કે ડિસેમ્બર તારીખ 29, 30 અને 31 આ દરમિયાન સુંદર સ્વામિનારાયણ વિદ્યાલયના પટાંગણની અંદર સુંદર મજાનો સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે. એ સુવર્ણ જયંતિ મહોત્સવ અંતર્ગત આ તમામ સ્પર્ધાઓના આયોજન થઈ રહ્યા છે. આની અંદર વિદ્યાર્થીઓને ઉત્સાહ, પ્રેરણા અને કંઈક જગતની અંદર સિદ્ધિઓ હાંસલ કરવાની તક મળે એવી શુભ ભાવનાથી આ આયોજન કરવામાં આવ્યો છે. આજે વક્તૃત્વ સ્પર્ધા, આગામી દિવસોમાં સંગીત અને એકપાત્રીય અભિનયના પણ સુંદર આયોજનો સ્કૂલ દ્વારા કરવામાં આવશે. એની અંદર તમામ સ્કૂલોને હર્ષભેર ભાગ લેવાના નિમંત્રણ સાથે તમામ દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ.